નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વનિ। ફરી એક વખત આજનો દિવસ મહત્વપૂર્ણ 5 રાજ્યોના ચૂંટણીના પરિણામનો આ દિવસ। આમ તો તમામ રાજ્ય મહત્વપૂર્ણ, પરંતુ તેમ છતાં પશ્ચિમ બંગાળને લઈ અને વિશેષ ચર્ચાઓ પહેલેથી જ જોવા મળી રહી છે। ત્યારે અત્યારની હાલની અપડેટ જે સામે આવી રહી છે તેની પર નજર કરીએ। 5 રાજ્યની ચૂંટણીના પરિણામની મતગણતરી હાથ ધરવામાં આવી છે। મતગણતરીને 1 કલાક જેટલો સમય પૂરો થઈ ગયો છે। પહેલા પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે। બેલેટ પેપર બાદ હવે લગભગ ઈવીએમની મતગણતરી થવાની શરૂઆત। અસમમાં વાત કરીએ તો ભાજપનું સરકાર બનાવવાનું નિશ્ચિત જોવા મળી રહ્યું છે। અસમમાં ભાજપને 61 અને કોંગ્રેસને ફાળે માત્ર 9 બેઠકો। લગભગ એક આ રાજ્ય જેવું છે કે જ્યાં હવે લગભગ સ્પષ્ટ માનવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી અહીંયા સરકાર બનાવી રહી છે। કેરળમાં કોંગ્રેસને 71 બેઠકો પર અત્યારે હાલ કોંગ્રેસ આગળ જોવા મળી રહી છે। તમિલનાડુની વાત કરીએ તો ડીએમકે 90 સીટો પર આગળ જોવા મળી રહી છે। પોંડિચેરીમાં ભાજપ 22 અને કોંગ્રેસ 6 બેઠકો પર આગળ જોવા મળી રહી છે। બપોર સુધીમાં લગભગ 12:30ની આસપાસ દર વખતે એ જ સ્થિતિ જોવા મળતી હોય છે કે 12:30ની આસપાસ જે રુઝાન જોવા મળતા હોય છે એ જ લગભગ પરિણામમાં પરિવર્તિત થતા આપણને જોવા મળતા હોય છે। અત્યારે હાલ મતગણતરીને 1 કલાક જેટલો સમય થઈ ગયો છે। કોલકાતા પોર્ટ બેઠક પર કેબિનેટ મંત્રી ફિરહાદ હકીમ પાછળ જોવા મળી રહ્યા છે। કોલકાતા પોર્ટ બેઠકની આપણે વાત કરી, ફિરહાદ હકીમ એ પાછળ જોવા મળી રહ્યા છે। કેરળમાં એલડીએફ અને યુડીએફ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે। એલડીએફ 64, યુડીએફ 66 બેઠકો પર આગળ જોવા મળી રહ્યું છે। કેરળમાં એલડીએફ અને યુડીએફ વચ્ચેની જોરદાર ટક્કર, કેરળમને લઈ અને ઘણી ચર્ચાઓ આ વખતે જોવા મળી હતી। એલડીએફને 64 બેઠકો, યુડીએફને 66 બેઠક પર આ બંને પક્ષો આગળ હોય તેવું જોવા મળી રહ્યું છે। તમિલનાડુમાં અભિનેતા વિજયની પાર્ટીની જોરદાર એન્ટ્રી જોવા મળી રહી છે। તમિલનાડુમાં 41 બેઠકો પર વિજયની પાર્ટી ટીવીકે આગળ જોવા મળી રહી છે। શરૂઆતી ટ્રેન્ડમાં બીજા નંબરે વિજયની પાર્ટી, જે રીતનું ફેન ફોલોઈંગ તેમનું જોવા મળી રહ્યું છે, જે રીતના તેઓ લોકપ્રિય જોવા મળી રહ્યા છે, ત્યારે રાજનીતિમાં તેમની એન્ટ્રી હવે જોરદાર રીતે જોવા મળી રહી છે। છેલ્લા 2 વર્ષથી ઘણી મહેનત તેઓ કરી રહ્યા હતા, ત્યારે 41 બેઠકો પર વિજયની પાર્ટી ટીવીકે આગળ જોવા મળી રહી છે। શરૂઆતી ટ્રેન્ડમાં બીજા નંબરે વિજયની પાર્ટી પહોંચી હોવાની અત્યારે હાલ તો માહિતી મળી રહી છે। તમિલનાડુની વાત કરી રહ્યા છીએ આપણે। અભિનેતા વિજયની પાર્ટીની જોરદાર એન્ટ્રી થતી જોવા મળી રહી છે। 5 રાજ્યોની ચૂંટણીના પરિણામનો આજનો આ દિવસ। ઉમરેઠ પેટા ચૂંટણીની વાત કરી લઈએ તો પોસ્ટલ બેલેટથી મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે। બેલેટ પેપરની મતગણતરીમાં ભાજપ જે છે તે આગળ જોવા મળી રહ્યું છે। તો ઉમરેઠ પેટા ચૂંટણીમાં પોસ્ટલ બેલેટથી મતગણતરી, તો આ સાથે બેલેટ પેપરની મતગણતરીમાં ભાજપ અત્યારે હાલ આગળ જોવા મળી રહ્યું છે। તો 5 રાજ્યની ચૂંટણીના પરિણામનો આજનો આ દિવસ મહત્વપૂર્ણ દિવસ। પશ્ચિમ બંગાળની વાત કરીએ તો બીજેપી 118 બેઠકો પર આગળ જોવા મળી રહ્યું છે। ટીએમસી 99 બેઠકો પર અને અધરની વાત કરીએ તો 3 બેઠકો પર આગળ જોવા મળી રહ્યું છે। તો પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ની મતગણતરીનો દિવસ। મુર્શિદાબાદમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યું છે। આમ જનતા યુનિયન પાર્ટીના સ્થાપક અને રૈચીનગર વિધાનસભા બેઠકના ઉમેદવાર હુમાયુ કબીરે મતગણતરી કેન્દ્રની મુલાકાત લીધા બાદ વિશ્વાસ વ્યક્ત કર્યું છે કે તેમણે આગામી 2-3 કલાકમાં ચિત્ર સ્પષ્ટ થશે તેમ જણાવ્યું। ચૂંટણીના વલણો જે છે તે સામે આવવા લાગશે। કબીરે પુષ્ટિ કરી હતી કે તમામ મતગણતરી એજન્ટો કેન્દ્ર પર પહોંચી ગયા છે અને હાલમાં જે પ્રક્રિયા છે તે વ્યવસ્થિત રીતે ચાલી રહી છે। 2-3 घंटा वेट कर लीजिए ना, क्या हो रहा है तो सब कुछ मालूम हो जाएगा। 3 घंटा सिर्फ वेट कर लीजिए, क्या नतीजा आ रहा है, आपको ट्रेंड क्या हो रहा है
सब कुछ मालूम हो जाएगा। तो क्या बोल दिया, आज के दिन में तो यार बोलने का कोई जरूरत ही नहीं। इलेक्शन कमीशन जो काउंटिंग को जो वेन्यू बनाया, वो आधिकारिक लोग वहाँ पहुँच गया, काउंटिंग एजेंट भी वहाँ पहुँच गया, मैं भी वहाँ जाके सब कुछ देख के बाहर आया। તો 5 રાજ્યની ચૂંટણીના પરિણામનો આજનો આ દિવસ સ્ક્રીન પર સતત અપડેટ અમે આપને જણાવી રહ્યા છીએ। આખરે અત્યારે આંકડાઓની આ માયાજાળ જોવા મળી રહી છે અને તમામ પક્ષોનો જીવ અત્યારે હાલ અધર જોવા મળી રહ્યો છે। આસામની વાત છોડી દઈએ, કારણ કે આસામમાં લગભગ જે રીતે હિમંતા બિસ્વા શર્માએ પ્રચાર પણ કર્યો છે, ત્યાંના લોકોનું પણ જે કહેવું હતું તે પ્રમાણે લગભગ આસામમાં એકતરફી પરિણામ આવે તે પહેલેથી ચર્ચાઈ રહ્યું હતું અને જે ટાલી છે એ પણ અહીંયા એ જ સ્પષ્ટ કરતું જોવા મળી રહ્યું છે। પરંતુ અન્ય જે રાજ્યો છે ત્યાં કાંટાની ટક્કર આપણને અત્યારે હાલ પણ જોવા મળી રહી છે। આ જ મુદ્દા પર અમે પરિણામ તો બતાવતા જઈશું, પરંતુ સાથે જે પેનલિસ્ટ છે તેમની પાસે આ પરિણામોને લઈ અને વિશ્લેષણ પણ સાથે જ કરતા જઈશું। અત્યારે હાલ ચર્ચા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે બિનીતા પરીખ, કે જેઓ પોતે એનાલિસ્ટ છે, આદિત્ય ભટ્ટ, તેઓ પોતે પણ એનાલિસ્ટ, અને કોંગ્રેસના પ્રવક્તા હેતાબેન પરીખ આપણી સાથે જોડાયેલા છે। તમામે તમામ મહેમાનોનું સ્વાગત છે। બિનીતાબેન, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશું। સવારથી જે આંકડાઓ છે એમાં સતત પરિવર્તન આપણને જોવા મળી રહ્યું છે। જે રીતની ચર્ચાઓ હતી તેની સાથે મેચ થાય છે કે કેમ તેની પર પણ સૌ કોઈની નજર છે। આ પરિણામોને પહેલા તો આપ કેવી રીતના જોઈ રહ્યા છો, જનરલ એનાલિસિસ કરીએ તો? અત્યારે જે ફિગર્સ આવ્યા છે એમાંથી સૌથી ઇન્ટરેસ્ટિંગ ઓબ્વિયસલી બેંગોલ છે, કારણ કે ત્યાં ચેન્જ દેખાઈ રહ્યો છે। એક્સપેક્ટેડ હતું કે ચેન્જ દેખાશે અને હવે કારણ કે તમે ફિગર્સ જુઓ તો ટીએમસી એકવાર આગળ હોય છે, બીજેપી એકવાર આગળ હોય છે। આપણને જેન્યુઇન જે ખબર હતી કે ભાઈ યાર અહીંયા ખબર નથી પડતી સાઉથ ડોમિનન્ટ થશે કે નોર્થ ડોમિનન્ટ થશે, અર્બન સેન્ટર્સમાં કેટલી ક્રેક પડશે, વુમન વોટર્સ કેટલા ક્રેક થશે, એ જે આપણે કોન્ફિડન્સથી નહોતા બોલતા એ દેખાઈ રહ્યું છે રિઝલ્ટ્સમાં અત્યારે તો એટલીસ્ટ ટ્રેન્ડમાં, કે ખબર નથી સોનાર બંગલા ક્લિક થયું છે કે નથી થયું, ખબર નથી કે કરપ્શનનું ક્લિક થયું છે કે, પણ વોટ એવર ઇટ ઇઝ મમતા બેનર્જીને એન્ટી ઇન્કમ્બન્સી વેવ હતી અને એમને ફેસ કરી છે। એવું હતું કે એ લોકોએ ગ્રાઉન્ડ લેવલ પર સુપર કંટ્રોલ છે ટીએમસીનો, પણ બીજેપી એ ક્રેક કરી શક્યું છે એવું અત્યારે તો દેખાઈ રહ્યું છે। તામિલનાડુમાં બી થોડુંક એક્સપેક્ટેડ હતું, આટલું સ્ટ્રેન્થથી ડીએમકે આવે ખબર નથી, પણ યસ એક્સપેક્ટેડ તો હતું જ। અને કન્સર્ન એ થશે કે હવે દ્રાવિડન મોડલ નેશનલ પોલિટિક્સ પર દેખાશે, એટલે એન્ટી હિન્દી જે આખો એમનો બેઝ હતો એ લોકો નોટ કરશે અને ક્યાંક ને ક્યાંક ડુપ્લિકેટ કરવાનું વાત કરશે। દેટ વિલ બી અગેન આ મારા ખ્યાલથી અનફોર્ચ્યુનેટ ચેલેન્જ, જે યુનિફિકેશન ઇન્ડિયા હતું, જે સ્ટેટ્સનું રિજનલાઇઝેશન હતું, રિજનલ પોલિટિક્સ તો ઇમ્પોર્ટન્ટ હતું જ, પણ આ રિજનલાઇઝેશન થઈ જશે એ મારા ખ્યાલથી થોડીક અનફોર્ચ્યુનેટ વાત છે। ઇફ વી સે કેરળ, અગેન એક્સપેક્ટેડ લાઇન્સ પર જ જઈ રહ્યું છે, આસામ બી એક્સપેક્ટેડ લાઇન્સ પર જ જઈ રહ્યું છે, પોંડિચેરી અગેન એક્સપેક્ટેડ લાઇન્સ પર જઈ રહ્યું છે। સો નજર આજે જો ચેન્જની વાત કરીએ તો મારા ખ્યાલથી બેંગોલમાં આપણને સૌથી વધારે રિફ્લેક્ટ થયેલું દેખાશે। જી આદિત્યભાઈ, આપનું શું માનવું છે? આ શરૂઆતી રુઝાન છે, એટલે લગભગ પશ્ચિમ બંગાળની અહીંયા ચર્ચા કરીએ તો આ જ પરિણામમાં પરિવર્તિત થશે એ હજી આપણે એટલા કોન્ફિડન્ટલી નથી કહી શકતા। શું લાગી રહ્યું છે આપને? આ જે શરૂઆતી જે રુઝાન જોવા મળી રહ્યા છે તેમાં પણ જે પરિણામ સામે આવી રહ્યા છે એને લઈને આપ શું કહી રહ્યા છો? સૌથી પહેલું તો આ વખતનો જે વોટર્સ ટર્નઅરાઉન્ડ હતો દેટ વોઝ અરાઉન્ડ 91-92%, હિસ્ટોરિકલી હાઈ, અને નોટ ઓનલી ફોર બેંગાલ બટ ફોર ઓલ ઇન્ડિયા। અને જનરલી એક પેટર્ન અથવા તો ટ્રેન્ડ જોયેલો છે કે જ્યારે ખૂબ વધારે પ્રમાણમાં વોટર ટર્નઆઉટ હોય તો દેટ રિઝલ્ટ્સ ઇન્ટુ એન્ટી ઇન્કમ્બન્સી। અને જો જોવા જઈએ તો બંગાળમાં મમતા બેનર્જીનું શાસન જે છે એ છેલ્લા 15 વર્ષથી છે। અને જો જોવા જઈએ તો સિંગુરની જે મુવમેન્ટ આવી, ટાટાએ નેનોનો પ્લાન્ટ ગુજરાતમાં શિફ્ટ કરવો પડ્યો, એ જ મુવમેન્ટથી ક્યાંક મમતા બેનર્જીએ જે તે સમયે પોતાનો એક સત્તાનો ગઢ છે મજબૂત કરેલો, પરંતુ ક્યાંક ને ક્યાંક જે એન્ટી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનની જે મુવમેન્ટ હતી એના કારણે બંગાળની અંદર એવું જોવા મળી રહ્યું હતું કે ભાઈ બેકારી છે, ગરીબી છે, અને છેલ્લે વેલફેર સ્ટેટના નામે ક્યાંક ને ક્યાંક ગ્રોથ જ સ્ટેગ્નેટ થઈ ચૂક્યો છે। અને એ બંગાળની અંદર દરેક જગ્યાએ તમે સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર વાત કરો કે પછી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનની અંદર વાત કરો, દરેક જગ્યાએ આ વસ્તુ વિઝિબલ હતી। ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સોશિયલિસ્ટ મોડેલ અથવા તો કોમ્યુનિસ્ટ મોડેલ જે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાએ જે એસ્ટાબ્લિશ કરેલું
એ ક્યાંક ને ક્યાંક ટીએમસીએ કેરી ફોરવર્ડ કરેલું અને એના કારણે જે સ્ટેગ્નેશન હતું એની સામે લોકોને પણ ક્યાંક એક ચેન્જની અપેક્ષા હોય એવું દેખાઈ રહ્યું હતું. અને અત્યારે જો ઇનિશિયલ રુઝાન જોઈએ તો એ ક્યાંક ને ક્યાંક બીજેપી માટે મોટી વોટ બેંકમાં પરિવર્તિત થતું હોય એવું દેખાઈ રહ્યું છે. સાથે સાથે જો જોવા જઈએ તો એક સૌથી મોટો જે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનનો જે એક્સરસાઇઝ કરવામાં આવી તો એના કારણે જે પેલી બહારની વાત હતી ને કે બાંગ્લા લોકો વર્સિસ આઉટસાઇડર, તો એની જગ્યાએ એ થઈ ગયું કે ભાઈ સિટીઝન્સ વર્સિસ આઉટસાઇડર. આખી ડિબેટનું જે ફલક્રમ હતું એ આખું શિફ્ટ થઈ ગયું અને એના કારણે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ ને તો હિન્દુ વોટર્સના જે વોટર આઈડી કાર્ડ છે વધારે કપાયા છે. 91 લાખ વોટર આઈડીના માંથી લોકોના નામ રદ કરવામાં આવ્યા હોય તો 30 લાખ જેટલા બાંગ્લાદેશી મુસ્લિમો છે, 61 લાખ જેટલા તો હિન્દુઓ છે. પરંતુ તેમ છતાં જોવા જઈએ તો એક ટીએમસીની વોટ બેંકને ખૂબ મોટો ફટકો પડ્યો હોય એવું આના કારણે દેખાઈ રહ્યું છે. જી, તો આદિત્યભાઈ, જે આપણે પહેલાની ચૂંટણીમાં સાંભળ્યું હતું, કહી શકાય કે ઇનફેક્ટ એક નારો સામે આવી ગયો હતો કે કેન્દ્રમાં મોદી અને રાજ્યમાં દીદી, પણ હવે એ પણ બદલાતું અહીંયા જોવા મળી રહ્યું છે. આજે વધારે વોટિંગ થયું એ આપણે માની શકીએ કે કદાચ બીજેપીને અહીંયા ફાયદો કરતું જોવા મળી રહ્યું છે. જી બિલકુલ, અત્યારના ઇનિશિયલ રુઝાન તો એ જ બતાવી રહ્યા છે. મમતા બેનર્જીનું જે મા માટીને માનુષ એ જે સૂત્ર હતું ક્યાંક ને ક્યાંક એ ફેલ જતું દેખાઈ રહ્યું છે. અને એક વસ્તુ છે, કોઈ પણ જગ્યાએ 15 વર્ષ પછી સત્તામાં રહેવું ખૂબ મુશ્કેલ છે, એટલે એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર તો આવવાનું જ હતું. પરંતુ લોકો એક આલ્ટરનેટિવ માંગી રહ્યા હતા. દે ડિડન્ટ વોન્ટ ટુ ફોલ બેક અપોન સીપીઆઈ. અને એક બીજી વસ્તુ એ પણ છે કે સીપીઆઈ અને કોંગ્રેસ બંને ખૂબ વીક થઈ ગયા છે. એટલે આખો જે મતનો ગઢ છે એ બાયપાર્ટીઝન બેટલ હોય એ પ્રકારનો છે કે ટીએમસી વર્સિસ બીજેપી. ક્યાંક ને ક્યાંક અહીંયા આગળ કોંગ્રેસની નિષ્ફળતા પણ ઉડીને આંખે વળગે એ પ્રકારની મને તો દેખાઈ રહી છે. હેતાબેન, જ્યાં આદિત્યભાઈએ વાત જોડી છે ત્યાંથી જ આપણે શરૂઆત કરીએ તો શું કહેશો? હવે આ કદાચ પેટર્ન બની રહી છે કોંગ્રેસ માટે. પશ્ચિમ બંગાળમાં અમે લોકોએ એકચ્યુઅલી અમે 2 મોરચા વચ્ચે હતા અને એમાં અમે લોકોએ યુવાનો, અમે લેબ સાથે મળીને યુવાનોને રોજગાર અને એમને સારી તક આપવાની કોશિશ કરી છે. છતાં પણ એમની આ વખતનું જે બી ત્યાંનો જનાદેશ છે સ્વીકારીએ છીએ, પણ અમે લોકો એમાં કામ કરી રહ્યા છે. આવનારા દિવસોમાં ત્યાં પણ અમારો જનમત વધશે, વોટ શેર વધશે. અમે યુવાનોને જાગૃત કરી રહ્યા છે. એક તરફ ટીએમસીની હિંસક રાજનીતિ અને ભાજપની વિભાજનની નીતિ, એને પણ અમે આગળ જતા યુવાનોને જાગૃત કરીને કરીશું. અત્યારે જે પણ રિઝલ્ટ છે પશ્ચિમ બંગાળનું, આગળ જતાં જોઈએ કેટલી એમાં થાય છે, પણ અમે યુવાનોને જાગૃત કરવાની ત્યાં કોશિશ કરી છે. બીજા રિઝલ્ટમાં વાત કરીએ તો આ વખતે અમે લોકો ચોક્કસ કેરળમાં અમારી સરકાર બનાવીશું. ત્યાં એલડીએફના સોનાના ભ્રષ્ટાચાર, ત્યાંની પૂરની પરિસ્થિતિમાં પ્રોપર મેનેજમેન્ટ નહીં અને ત્યાંનું મતદાર શિક્ષિત છે અને એ હંમેશા સમજી વિચારીને વોટ કરતો હોય છે. એટલે ચોક્કસ અમે કેરળમાં અમારી સરકાર બનાવીશું. તમે જોયું તામિલનાડુમાં પણ ભારતીય જનતા પક્ષની પ્રાદેશિક જે હિન્દી થોપવાની કોશિશ, એ બધું પણ લોકોએ જાકારો આપ્યો છે અને ત્યાં પણ કોંગ્રેસ ગઠબંધન ખૂબ સારો દેખાવ કરી રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં આવનારા દિવસોમાં અમે ચોક્કસ હાલ પ્રતિક્રિયા આવી રહી છે તે સાંભળી. लोगों का जो फीडबैक हमको मिला है वो वोटों के द्वारा उसका जो उभरेगा उसके हम नज़र रखेंगे. हर राउंड पे हम नज़र रखेंगे. पूरे प्रदेश भर में हमने विभिन्न प्रकार के ऑब्जर्वर्स हमने भेजे हैं ताकि कहीं भी अगर किसी भी राउंड में किसी भी क्षेत्र में कोई भी अगर कमज़ोरी दिखती है प्रशासन के तरफ से तो तुरंत हमको वो इन्फॉर्मेशन वो जानकारी हमें मिलेगी. सर, अब तक के रुझानों में पूरे असम से क्या अपडेट आपके पास है? देखिए अभी पहला राउंड ही हुआ है, इसलिए जहाँ तक सुबह की बात करें कि स्ट्रांग रूम से जाते काउंटिंग सेंटर तक ले जाते वक्त हमने सारे जो हमारे पार्टी के लोग हैं उनसे हमने जानकारी ली कि क्या ट्रांसपोर्टेशन में कोई कमी तो नहीं रही. हमारे मॉनिटरिंग सेंटर्स हमने हर विधानसभा में, हर ज़िला में, हर प्रदेश में भी, हमारे प्रदेश के सेंट्रल में भी हमने मॉनिटरिंग सेंटर्स बनाए हैं. क्या मॉनिटरिंग सेंटर्स हमारे अप एंड रनिंग हैं, क्या वहाँ पे लोग हैं, वो भी हम जानकारी ले रहे हैं. तो हमारी पार्टी की तरफ से जो तैयारी है स्ट्रांग रूम से काउंटिंग सेंटर तक और मॉनिटरिंग सेंटर के संपर्क में, वहाँ तक हमारी पार्टी की तैयारी संतोषजनक है. अगले कुछ घंटों तक सर आपका अब क्या फॉलोअप रहने वाला है, क्या रूटीन? देखिए हम तो अभी पूरे प्रदेश से भी हम जानकारी लेंगे,
खुद का भी विधानसभा है, वहाँ से भी हम जानकारी लेंगे। कहीं अगर कोई कंप्लेंट आई है किसी कैंडिडेट के द्वारा या किसी विधानसभा में, तो उस पर भी हमारे केंद्र में जो बैठे हुए हमारी टीम है, जो AICC की भी टीम है, वहाँ से भी वो तुरंत इलेक्शन कमीशन के साथ संपर्क में रहे। इस प्रकार के पूरे दिन तक हमारा ये तैयारी रहेगी। AICC ने कई जगह कंप्लेंट्स करी, इलेक्शन कमीशन ने कोऑपरेट नहीं कर रहा है, क्या यहाँ पे कोई ऐसी कंप्लेंट आप लोग को अभी तक? हाँ, हमने चुनाव के समय में भी हमने किया था। हमने जब चुनाव के हो जाने के बाद, मतदान होने के बाद, हमारे जो टीम्स हमने बनाए थे कि जो हर ज़िलों में जाकर जो स्टोरेज रूम है वहाँ पर किस प्रकार से EVM बॉक्सेस रखे गए हैं, किस प्रकार से अनयूज्ड EVM मशीन्स रखे गए हैं। और हमने गए तो कई जगह हमको देखा कि अनयूज्ड EVMs को बिना ताला लगाए हुए एक कमरे में उसको बंद करके रखा हुआ था। तो उस पर भी हमारे लोगों ने वहीं जाकर ऑन द स्पॉट प्रशासन को दोबारा उनको कहा गया कि रूम को सील करे। लेकिन ऐसी नौबत आनी नहीं चाहिए। हमारे जो CLP लीडर है उन्होंने भी देखा है कि कहाँ अनयूज्ड EVMs हो या स्ट्रांग रूम में जिस प्रकार की CCTV की मॉनिटरिंग हो, उन्होंने भी इंडिविजुअल ऐसे कुछ केसेस उन्होंने निकाले हैं। तो कैंपेन से लेके वोटिंग तक, वोटिंग से लेके स्टोरेज रूम में रखे गए EVMs तक, कहीं कहीं जगह प्रशासन के रूप में कहीं तो हमने ढील देखी है। बट यू आर सेटिस्फाइड विद તો ખાસ કરી અને આદિત્યભાઈ આ વખતે ઈવીએમને લઈને પણ પહેલેથી જ ઘણી બધી ચર્ચાઓ જોવા મળી, ઘણી બધી જગ્યાએ વોટિંગના દિવસે પણ બબાલ થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, કાઉન્ટિંગના આગલા દિવસે પણ બબાલ થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। આ તમામ બાબતોને એક તો આપ કેવી રીતના જોઈ રહ્યા છો? પહેલી વાત તો એ છે કે આ ખૂબ દુઃખદ છે। દુઃખદ એટલા માટે કારણ કે અમેરિકાની અંદર પણ આજે ફિઝિકલ બેલોટથી કામ થઈ રહ્યું છે। ઇન્ડિયા એક ડેમોક્રેસી તરીકે ડિજિટલ વોટિંગ EVM થકી ક્યાંક ને ક્યાંક ખૂબ આગળ વધી ચૂક્યું છે। અત્યાર સુધી જ્યારે અન્ય પક્ષોની સરકારો રચાતી હતી ત્યાં સુધી આ વાંધાઓ આવતા ન હતા। નો ડાઉટ સતત એવું દેખાઈ રહ્યું છે કે બીજેપીને વધુ ને વધુ સીટો મળી રહી છે, બીજેપી ખૂબ આગળ વધી રહ્યું છે દરેક રાજ્યોમાં અને કેન્દ્ર સરકાર બનાવવામાં પણ। પરંતુ એના કારણે EVM ઉપર આંગળી ચીંધવી વર્સિસ આત્મમંથન કરવું, તો મને એવું લાગે કે આત્મમંથન કરવું વધારે જરૂરી છે। એસ્પેશિયલી બીકોઝ તમને ધ્યાનમાં હોય તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એક ચેલેન્જ આપેલી કે આ EVM તમે હેક કરી બતાવો। કોઈ હેક કરી શક્યું ન હતું અને આ મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચી ચૂક્યો છે। એટલે હું ક્યાંક એનો ઇલેક્ટ્રોનિક્સનો નિષ્ણાત નથી કે આ EVMમાં છેડછાડ થઈ શકે કે ના થઈ શકે, પરંતુ ક્યાંક ને ક્યાંક મને ઇન્ડિયાની જે કોન્સ્ટિટ્યુશનલ સ્કીમ છે, સુપ્રીમ કોર્ટ છે, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે અને એની તટસ્થતા છે, એસ્પેશિયલી આફ્ટર પુટિંગ ઇટ ઓપન ફોર હેકિંગ કે તમે હેક કરીને બતાવો અને કોઈ ઇશ્યુ હોય તો મને બતાવો, અને એની જ સાથે હવે તો VVPAT પણ આવે છે। એટલે એના કારણે મને એવું દેખાઈ રહ્યું છે કે આ જે આક્ષેપ છે એ કદાચ ખોટો હોઈ શકે, હું શક્યતા નથી નકારતો, પરંતુ ક્યાંક ને ક્યાંક એને પર્સન્ટેજ વાઇઝ જો પ્રાધાન્ય આપવાનું હોય તો 1-2% વધારે નથી આપતો। તમે સાંભળ્યું હોય તો EVM નો પ્રોબ્લેમ નતો, આ EVM મેનેજમેન્ટ નો હતો। અને જે આપણે જૂના બેલેટ પેપર્સમાં બી જોતા હતા કે બેલેટ પેપર્સ લઈને થપ્પા મારતા હતા, આ બૂથ કેપ્ચરિંગ, હા એટલે કેપ્ચરિંગની જો વાત આવે એક્ઝેક્ટલી, એટલે આ બૂથ કેપ્ચરિંગ લેવલનું વધારે છે EVM ના ફોલ્ટ કરતા આખું જે ઇલેક્ટ્રોનિક છે। એક વસ્તુ ખાસ મારે કહેવાની રહે, ભારતના બંધારણની અંદર અને આ જે સિટીઝનશિપ એક્ટ છે એની અંદર અલ્ટિમેટલી એક જોગવાઈ છે ઇલેક્શન પિટિશન માટેની। જો ઇલેક્શન પિટિશન તમે કરી શકો, હાઈકોર્ટની અંદર જ ઇલેક્શન પિટિશન થતી હોય છે, પરંતુ દુઃખદ વાત એ છે કે ઇલેક્શન પિટિશનના પરિણામો આવતા 1-2 વર્ષ નીકળી જાય છે અને ત્યાં સુધી જે પણ MP MLA ચૂંટાઈને આવ્યા હોય એ પોતાની સીટ પર કબજો કાયમ રાખે છે। ક્યારેક તો એવું પણ થતા જોયું છે કે 5-5 વર્ષ નીકળી જાય ને આખી ટર્મ પતી જાય। એટલે જો આ આક્ષેપો છે, આપણને નથી ખબર ગ્રાઉન્ડ લેવલની રિયાલિટી શું છે, પરંતુ જો આક્ષેપો સાચા હોય તો એક જ વસ્તુ છે કે ઇલેક્શન પિટિશનની સુનાવણી 3 થી 4 મહિનામાં પતી જવી જોઈએ અને જો કોઈ ગેરરીતિ કરવામાં આવી છે તો ગેરરીતિને અલ્ટિમેટલી ઓવરટર્ન કરીને ત્યાં રી-ઇલેક્શન થવા જોઈએ, એવું હું જરૂરથી માનું છું। જી હેતાબેન, આપનું શું કહેવું છે? સ્ટેટ ચાહે કોઈ પણ હોય, ઇલેક્શન ચાહે કોઈ પણ હોય, પરંતુ દોષનો ટોપલો EVM પર ઢોળવો ન માત્ર કોંગ્રેસ તરફથી પણ તમામ વિરોધી પક્ષો તરફથી આજે એક પેટર્ન બની ગઈ છે, એને લઈ અને આપનું શું કહેવું છે? એકચ્યુઅલી શું થાય છે કે ચૂંટણી પંચ જે નિષ્પક્ષ કામ કરવું જોઈએ એ થઈ નથી રહ્યું। જ્યારે પણ કોઈ વિપક્ષ એની
કમ્પ્લેન કરે છે ત્યારે એને જોવામાં નથી આવતું. હમણાં એમને કીધું કે જ્યારે કોઈ ખોટી ગેરરીતિ થઈ હોય તો એનો ચુકાદો. આપણને અહીંયા ગુજરાતમાં ખબર છે કે ધોળકાની સીટ ઉપર ભૂપેન્દ્રભાઈ ચુડાસમાની જે રીતે જીત ડિક્લેર થઈ હતી અને છેક સુધીના ચુકાદામાં એ બેલેટ પેપરો ભેગા કરી દેવામાં આવ્યા, બેલેટ પેપરના મતોમાં ગેરરીતિ કરવામાં આવી અને વ્યક્તિ જીત્યા પછી આપણી કાયદાકીય પરિસ્થિતિ પણ એવી છે કે ધારો કે હાઈકોર્ટ જીત્યા તો સુપ્રીમ કોર્ટમાં જાઓ, એટલે 5 વર્ષ એ પહેલાં ચુકાદો આવ્યો ત્યાં 5 વર્ષ પૂર્ણ થઈ ગયા હતા. એટલે જે કીધું કે આ જે મેટરમાં કંઈ પણ ગેરરીતિ થઈ હોય તો એની એક્શન તાત્કાલિક લેવી જોઈએ. જો ચૂંટણી પંચ એ નિષ્પક્ષતાથી કામ કરશે તો વિપક્ષના મગજમાં જે વસ્તુ છે કે આ ખોટું થઈ રહ્યું છે તો કદાચ એને ક્લિયર કરી શકાય, પણ એ નથી થઈ રહ્યું. બીજું ચોક્કસ સત્તાધારી પક્ષનું જે હાથો બનીને ચૂંટણી પંચ કામ કરે છે. આપણે જોઈએ કે ચૂંટણી ડિક્લેર થવાથી માંડીને આખી પેટર્ન યોજાય ત્યાં સુધી સત્તાધારી પક્ષનું હમણાં છેલ્લા કેટલા વર્ષોના ઇતિહાસમાં પહેલાંની શાસનમાં આવું નહોતું થતું, આટલું બધું સિસ્ટમોનો દુરુપયોગ થતો નહોતો. અત્યારે એ બહુ ખૂબ જ દુરુપયોગ થઈ રહ્યો છે. તમે જોશો કે બૂથમાં બી ઇલેક્શન પતી ગયા પછી સાંજે 5 થી 6 વાગ્યા પછી અંદરથી બધા જ જે પુલિંગ એજન્ટો હોય એમને કહી દેવામાં આવે છે કે સહી થઈ ગઈ, તમે જતા રહો. આપણે સૌ જાણીએ છીએ કે એ પછી લગભગ જે વેનમાં મશીનો મુકાય છે એ લગભગ 9-10 વાગ્યા સુધી એ સ્કૂલો ઉપર જ મશીનો રહેતા હોય છે અને ત્યારે કોઈને અંદર રહેવા દેવા નથી આવતા અને અધિકારીઓ આ લોકોના પ્રેશરમાં કામ કરે છે. ઘણી બધી જગ્યાએ જોયું છે, એવા વિડીયો પણ આવ્યા હતા અને ભૂપેન્દ્ર ચુડાસમાવાળામાં તો અધિકારી પોતે સસ્પેન્ડ થયો હતો. એટલે આ બધી જે વસ્તુઓ જ્યારે પારદર્શિકતા નહીં આવે ત્યાં સુધી ચોક્કસ વિપક્ષ આ આક્ષેપ કરશે એ સમજી શકાય છે. કારણ કે જ્યારે જનતામાં આટલો બધો આક્રોશ હોય, જનતા પરિવર્તન ઈચ્છતી હોય અને છતાં પણ એક ધાર્યું પરિણામ જોઈએ ત્યારે ચોક્કસ વિપક્ષને થાય. મારી એક રજૂઆત છે કે આપણે કેમેરા સિસ્ટમ છે તો તમે એને લાઈવ કરો ને, ચૂંટણીને કેમ લાઈવ નથી કરી શકતા? ઓકે બિનીતાબેન, આપની પાસે આવવા માંગીશ. અધિકારી રહેતો હોય છે. પશ્ચિમ બંગાળમાં પણ આ પ્રકારના આક્ષેપ આપણને ઘણા જોવા મળ્યા. ચૂંટણી પંચના અધિકારી હોય તો કે રાજ્યના છે તો એ ટીએમસીની ફેવરમાં રહેશે અને કેન્દ્રના છે તો એ આ રીતે કામ કરશે. અધિકારીનું કામ અધિકારી રીતનું રહેતું હોય છે, પરંતુ આ પ્રકારનું જ્યારે આકલન કરવામાં આવે એ કેટલું ખતરનાક આપને લાગી રહ્યું છે? ખોટું નથી, ગ્રાઉન્ડ લેવલની રિયાલિટી છે. કારણ કે ગવર્મેન્ટ ઓફિશિયલ્સ બી એટ ધ એન્ડ ઓફ ધ ડે માણસો જ છે અને એમની ક્યાંક ને ક્યાંક બાયસ રહેવાની છે અને એટલે જ ગ્રાઉન્ડ લેવલ પર પોલિટિકલ પાર્ટીઝના રિપ્રેઝેન્ટેટિવ્સને રાખવામાં આવ્યા છે અને જે બૂથ પર બેયને અધિકાર જ એટલે આપ્યો છે કે આવું ના કરી શકે. પ્રોબ્લેમ ત્યાં થાય છે કે જ્યાં લોકલ લેવલના વર્કર્સ નથી પહોંચતા કે નથી રહેતા કે એ લોકો જ ફૂટી જાય છે અને તો જ આ બની શકે. એટલે આખા ચેક્સ એન્ડ બેલેન્સીસની સિસ્ટમ છે આપણી. ઇલેક્શન કમિશને જે સિસ્ટમ આપી છે મને તો બહુ ભરોસાપાત્ર લાગે છે, પણ જે વર્કર્સ છે પોલિટિકલ પાર્ટીઝના એ લોકો જો ત્યાં ના પહોંચે તો જ આ બધી ગોલમાલ જે આપણે ડિસ્કસ કરીએ થઈ શકે છે. પહેલાં વોટર જો તમારો રિપ્રેઝેન્ટેટિવ ત્યાં બેઠો હોય તો આ ઈવીએમ્સ બી કોઈ સળી નથી કરી શકતું અને બીજું બી નથી કરી. સિસ્ટમ બરોબર છે પણ જે જોવાવાળા ઓવરસી કરવાવાળા જે વર્કર્સ છે એ ક્યાંક પહોંચી નથી શકતા, ક્યાંક ઢીલા પડે છે અને ત્યાંથી જ આ બધા ગોટાળા થાય છે.